ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ જયમીન છે. મારું નામ રુદ્ર છે. અને મારું નામ વિશ્વેશ છે. અમે શહીદ મુક્ત જીવન વિદ્યા મંદિર ધોરણ 7 માં અભ્યાસ કરીએ છીએ. અમે આ વર્ષે 2023-24 માં એક્સપ્લોરર્સ વર્કશોપમાં હાજરી આપી છે અને અમે ઘણા બધા પડકારોની શોધ અમને જાણવા મળ્યું છે કે અમુક પડકારો શહેરના વિસ્તારોમાં ફ્લેટ્સ અપાર્ટમેન્ટ્સ છે. અમારો પડકાર એ છે કે મુખ્ય પડકાર એ છે કે શહેરના વિસ્તારોમાં ઘણા બધા ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ છે. અમને અમારી પ્રોબ્લેમ જાણવા મળી છે કે આપણે વરસાદી પાણીમાંથી ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરી. આપની સમગ્ર પ્રોજેક્ટ પાવર ફ્રોમ રેન રજૂ કરવા માટે અમે આપના આભારી છીએ. રિપલ ઇફેક્ટ ટૂલના દ્વારા અમને જાણવા મળ્યું છે કે અમારા પ્રોજેક્ટના સકારાત્મક અને નકારાત્મક પરિણામો શું છે. બોલો. નોંધનીય રીતે પાવર ફ્રોમ રેન એ ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ માટે વીજળી બચાવવાનો એક મોટો શક્ય અભિગમ છે. આ પ્રોજેક્ટ ટકાઉ આવાસ માટે વરસાદી પાણીની ઉર્જાનો ઉપયોગ કરી નેનો જનરેટર્સનો ઉપયોગ કરે છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉર્જા સ્ત્રોતને પરંપરાગત તેમજ મર્યાદિત અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને સંબોધે છે. પરસ્યુએશન પિરામિડ ટૂલનો ઉપયોગ કરીને અમે પાવર ફ્રોમ રેનનો સંપૂર્ણ વિચાર દર્શાવ્યો છે. ટૂલનો ઉપયોગ કરીને અમે પાવર ફ્રોમ રેનનો સંપૂર્ણ વિચાર દર્શાવ્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ માત્ર વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગનો કૌશલ્ય દર્શાવવાનો નથી, પરંતુ ટકાઉ ઉર્જા ઉકેલોની શોધમાં પણ યોગદાન આપવાનું છે. રેસિડેન્શિયલ ઇમારતોમાં રેઇનડ્રોપ એનર્જી કલેક્ટિંગની શક્યતાનું મૂલ્યાંકન. રેસિડેન્શિયલ ઇમારતોમાં રેઇનડ્રોપ એનર્જી કલેક્ટિંગમાં આર્થિક શક્યતાનું મૂલ્યાંકન કરે છે. રિયલ ટાઈમ એનર્જી મોનિટરિંગ અને યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે. આ પ્રોજેક્ટનો હેતુ રહેઠાણ વિસ્તાર માટે નેનો જનરેટર્સને ડિઝાઇન કરવા, તેમને આર્કિટેક્ચરમાં ભેગા કરવા થાય છે. તેમજ વરસાદીય ઉર્જાને ભેગી કરવા, પર્યાવરણના લાભોને મૂલ્યાંકન કરવા પ્રોત્સાહન આપે. Thank you, Explorers. Thank you, Explorers.